પ્રિય મિત્રો, પવિત્ર બાઇબલ માત્ર આધ્યાત્મિક વાર્તાઓનો સંગ્રહ નથી, પણ તે ઈશ્વરના કરારને પ્રગટ કરે છે. ઈશ્વરનો કરાર ઉદ્ધારનો મુખ્ય પાયો છે. સ્ત્રીઓ પણ ઈશ્વરના કરારમાં સામેલ છે. શું આ બાબત અદ્ભુત નથી? કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓના એક નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે આપણે કરાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તેને આપણે માત્ર એક ધાર્મિક શબ્દ તરીકે નહીં, પણ બાઇબલના માળખા તરીકે સમજવાનો પ્રયત્ન કરીશું. જો તમે કરારને દૂર કરો તો પવિત્ર બાઇબલની વાત અધૂરી લાગશે. બાઇબલમાં ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધી ઈશ્વર કરાર દ્વારા જ માણસ સાથે સંબંધ સ્થાપિત કરે છે. નમસ્કાર મિત્રો. મોટે ભાગે સ્ત્રીઓ કરાર શબ્દ સાંભળે એટલે તરત જ લગ્નના કરાર વિશે વિચારે છે. તે ખોટું નથી, પણ અધૂરું છે. પવિત્ર બાઇબલમાં કરાર એ કોઈ સમજૂતી કરતાં ઘણો ઊંડો અર્થ ધરાવે છે. તે સ્વયં ઈશ્વર દ્વારા સ્થાપિત કરવામાં આવેલો એક સર્વોપરી સંબંધ છે. મારી બહેનો, કરાર એ બે પક્ષ દ્વારા સ્થાપિત કરવામાં આવે છે. પવિત્ર શાસ્ત્રમાં ઈશ્વર વચન દ્વારા પોતાને બાંધે છે અને પોતાના લોકોને વફાદાર સંબંધમાં આવવા માટે આમંત્રણ આપે છે. આપણે વારંવાર આ શબ્દો સાંભળીએ છીએ, હું તમારો દેવ થઈશ ને તમે મારા લોક થશો. આ તો કરારની ભાષા છે. હા, કરાર સંબંધ આધારિત છે, માત્ર ભાવનાત્મક નથી. તેમાં વચનો, જવાબદારીઓ, આશીર્વાદો અને પરિણામોનો સમાવેશ થાય છે. તે આપણી વફાદારી, ઓળખ અને આપણા સંબંધોને પ્રગટ કરે છે. મિત્રો, જ્યારે ઈશ્વર નૂહ સાથે કરાર કરે છે ત્યારે તે તેને પૃથ્વીના રક્ષણનું વચન આપે છે. જ્યારે ઈશ્વર ઇબ્રાહિમ સાથે કરાર કરે છે ત્યારે તે તેને સંતાન અને આશીર્વાદનું વચન આપે છે. સિનાઈ પર્વત પર તેઓ ઇઝરાયેલને નિયમ દ્વારા પોતાની સાથે બાંધે છે. દાઉદને તેઓ એક રાજા બનવાનું વચન આપે છે અને યર્મિયા 31માં ઈશ્વર હૃદય પર લખાયેલા નવા કરારનું વચન આપે છે. તેનો અર્થ એ છે કે કરાર એ પવિત્ર શાસ્ત્રનો કોઈ ગૌણ વિષય નથી. ઈશ્વરનો કરાર તો ઉદ્ધારનો મુખ્ય આધાર સ્તંભ છે. ઈશ્વર પોતાના લોકો સાથે માત્ર સામાન્ય નહીં, પણ નિકટનો સંબંધ રાખે છે. એકદમ સાચી વાત છે. અહીં જ આ બાબત વ્યક્તિગત બને છે. ઇતિહાસમાં સ્ત્રીઓ માત્ર કરારને જોનાર નથી. હવાના સમયથી સ્ત્રીઓ કરારની અંદર સામેલ છે. તેઓ વચનને ગ્રહણ કરે છે, તેને વિશ્વાસુ રહે છે અને ઈશ્વરની યોજનામાં ભાગીદાર પણ બને છે. તેથી આજે આપણે શીખીશું કે કરારનો સાચો અર્થ શું છે અને જે સ્ત્રીઓ નવા કરાર હેઠળ ઈશ્વરની દીકરીઓ છે તેઓ માટે તેનો શું અર્થ થાય. પ્રિય દર્શકો, ઈશ્વરનો કરાર એ કોઈ વ્યવસાયિક કરારનામું નથી. પવિત્ર શાસ્ત્રમાં કરાર અલગ બાબત છે. તે ઈશ્વર દ્વારા સર્વોપરી રીતે શરૂ કરવામાં આવે છે. તે સંબંધ આધારિત છે. તે લોકોને વફાદારી અને સમર્પણમાં જોડે છે. આ તમે બહુ મહત્વની વાત કહી. ઈશ્વર માણસો સાથે કરાર સ્થાપિત કરે છે. ઉત્પત્તિ 15માં જ્યારે ઈશ્વર ઇબ્રાહિમ સાથે કરાર કરે છે ત્યારે ઇબ્રાહિમ અનિશ્ચિતતા સાથે આગળ વધતો નથી.
ઈશ્વર પોતે જ ધુમાતી સગડી અને બળતી મશાલના રૂપમાં ત્યાંથી પસાર થાય છે. આ સંદેશ સ્પષ્ટ છે કે કરાર આખરે ઈશ્વરના વિશ્વાસુપણા પર જ આધાર રાખે છે. પવિત્ર બાઇબલના કરારોમાં વચનો, ફરજો, આશીર્વાદો અને પરિણામોનો સમાવેશ થાય છે. તેઓ સંબંધોને જાહેર કરે છે. તે આપણે કોના છીએ તે સ્પષ્ટ કરે છે અને આપણી જવાબદારી નક્કી કરે છે. ઈશ્વરનો કરાર એ માત્ર કોઈ ભાવનાત્મક નિકટતા નથી, પણ ચોક્કસ સમર્પણ છે. મિત્રો, નિર્ગમન 6:6-8 આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે. ઈશ્વર કહે છે, હું તમને કાઢીશ, હું તમને છોડાવીશ, હું તમને મારા લોક કરી લઈશ ને હું તમારો દેવ થઈશ. આ વારંવાર આવતા હું કરીશ શબ્દો દૈવી પહેલ દર્શાવે છે. ઈશ્વરના કરારની શરૂઆત ઈશ્વરના કાર્યથી થાય છે, માનવીય સિદ્ધિથી નહીં, તે યાદ રાખો. મારી બહેનો, બાઇબલમાં ઈશ્વરના આ શબ્દો વારંવાર જોવા મળે છે. હું તમારો દેવ થઈશ ને તમે મારા લોક થશો. તે તો કરાર સંબંધી ઈશ્વર વિદ્યાનો સારાંશ આપે છે. તે આપણી ઓળખ નક્કી કરે છે અને આ પ્રશ્નનો જવાબ પણ આપે છે કે આપણે કોના છીએ. તેથી ઈશ્વરનો કરાર તો બાઇબલનો મુખ્ય આધારસ્તંભ છે. સૃષ્ટિ સર્જનથી નૂહ સુધી, ઇબ્રાહિમથી સિનાઈ પર્વત સુધી અને દાઉદથી યર્મિયા 31ના નવા કરાર સુધી ઈશ્વર કરાર દ્વારા પોતાના ઉદ્ધારના હેતુને આગળ વધારે છે. યર્મિયા 31:31-34 નવા કરારનું વચન આપે છે. ઈશ્વર કહે છે, હું મારો નિયમ તેઓના હૃદયમાં મૂકીશ. હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ ને તેઓના પાપનું સ્મરણ ફરી કરીશ નહીં. આમ કરાર એ આંતરિક પરિવર્તન અને પાપોની ક્ષમા તરફ આગળ વધે છે. તેથી કરાર એ ઈશ્વરની ઉદ્ધારની યોજનાનું માળખું છે. ઉદ્ધાર એ કોઈ તાત્કાલિક પ્રતિભાવ નથી, તે કરારના વચન મુજબ પ્રગટ થાય છે. ઈશ્વર પોતાના લોકોને બચાવવા માટે પોતાની જાતને સમર્પિત કરે છે અને તે સમર્પણને નિભાવે છે. તેથી જ્યારે આપણે કરાર શબ્દ બોલીએ છીએ ત્યારે તેનો અર્થ એક સ્થાપિત સંબંધ છે, જે વચન અને આજ્ઞાપાલન દ્વારા અસ્તિત્વમાં આવ્યો છે. તે આશીર્વાદ અને પરિણામો સાથે આગળ વધે છે અને જગતમાં ઈશ્વરના હેતુને પણ આગળ વધારે છે. અને તે કરારબદ્ધ માળખા દ્વારા જ ઈશ્વર પ્રગટ કરે છે કે તેઓ કોણ છે અને તેઓ કેવી રીતે આપણને બચાવે છે. મિત્રો, હું માનું છું કે હવે તમે સમજી ગયા હશો કે કરાર શું છે. પણ આપણે એક સામાન્ય ગેરસમજને દૂર કરવી જોઈએ કે કરાર એ કોઈ સોદો કે વ્યવહાર નથી. તેનો અર્થ એવો પણ નથી કે જો હું આજ્ઞાઓ પાળું તો ઈશ્વર મને આશીર્વાદ આપવા માટે બંધાયેલા છે. ના, બાઇબલનો કરાર તે રીતે કામ કરતો નથી. હા, ઈશ્વરના કરારમાં ફરજો અને આજ્ઞાઓનો સમાવેશ થાય છે. તે માનવીય બળ પર નહીં, પણ દૈવી કૃપા પર આધારિત છે. ઈશ્વર વચન આપે છે અને કરારની શરૂઆત ઈશ્વર કરે છે. સિનાઈ પર્વત, જ્યાં નિયમ કેન્દ્ર સ્થાને હતો, ત્યાં પણ કરારની શરૂઆત ઉદ્ધારથી થાય છે. નિર્ગમન 20:2 કહે છે, મિસર દેશમાંથી એટલે ગુલામીના ઘરમાંથી તને કાઢી લાવનાર તારો દેવ યહોવા હું છું. નિયમ એ કૃપા પછી આવે છે. આ મહત્વનું છે, કારણ કે ઘણી સ્ત્રીઓ એવું માનીને જીવે છે કે ઈશ્વર સાથેનો તેમનો સંબંધ તેમના કાર્યો પર આધારિત છે. તેઓ માની લે છે કે ઈશ્વર સાથેની નિકટતા તેમની સાતત્યતા પર, લાગણીઓ અથવા આધીનતા પર આધારિત છે. પણ કરારનું શિક્ષણ એ ડરને દૂર કરે છે. કરાર કહે છે કે તમે કોઈ કાર્ય કરો તે પહેલાં જ તમે ઈશ્વરના છો. પુનર્નિયમ 7:7 અને 8 આ બાબત સ્પષ્ટ કરે છે કે ઈશ્વરે ઇઝરાયેલને એટલા માટે પસંદ નથી કર્યું કે તેઓ સંખ્યામાં વધારે હતા. તેમણે તેઓને એટલા માટે પસંદ કર્યા કારણ કે ઈશ્વર તેમના પર પ્રેમ કરે છે અને તે પોતાનો કરાર પાળે છે. તેથી કરાર ઈશ્વરના સ્વભાવને પ્રગટ કરે છે. ઈશ્વર વિશ્વાસુ છે. તેઓ વચન દ્વારા બંધાયેલા છે. જ્યારે તેમના લોકો ઠોકર ખાય છે ત્યારે પણ ઈશ્વર વફાદાર રહે છે. તેનો અર્થ એ નથી કે જવાબદારી દૂર થઈ જાય છે. કરારમાં પરિણામોનો પણ સમાવેશ થાય છે.
ઇઝરાયેલનો બંદીવાસ તેની સાબિતી છે. આશીર્વાદ અને શિસ્ત બંને વાસ્તવિક છે, પરંતુ શિસ્ત પણ કરારની સાથે જોડાયેલી છે. તે સ્પષ્ટતા લાવે છે. ઈશ્વરનો સુધારો એ અસ્વીકાર નથી, તેમની શિસ્ત એ ત્યાગ નથી. હિબ્રુ 12 સમજાવે છે કે શિસ્ત એ કરારથી મળતા પુત્રપણામાંથી આવે છે. તેથી કરાર એ વચન અને આજ્ઞાપાલન દ્વારા ઘડાયેલી સંબંધલક્ષી વફાદારી છે. તે લાગણી કરતાં વધુ ઊંડો છે. તે સંજોગો કરતાં વધુ મજબૂત છે. તે આપણે કોના છીએ તે નક્કી કરે છે. જ્યારે આપણે કરારને આ રીતે સમજીએ છીએ ત્યારે આપણે ઈશ્વરને એક દૂરના મૂલ્યાંકન કરનાર તરીકે જોવાનું બંધ કરીને વિશ્વાસુ કરારના પ્રભુ તરીકે ઓળખવાનું શરૂ કરીએ છીએ. મારી બહેનો, કરારને યોગ્ય રીતે સમજવા માટે આપણે તેનો ક્રમિક વિકાસ સમજવો જોઈએ. પવિત્ર બાઇબલ ઇતિહાસમાં કરારની એક વિકાસશીલ વાર્તાને રજૂ કરે છે. દરેક કરાર અગાઉના કરાર પર નિર્મિત છે, જે ઈશ્વરના ઉદ્ધારના હેતુને આગળ વધારે છે. આ પ્રક્રિયા સૃષ્ટિ સર્જનથી શરૂ થાય છે. જો કે ઉત્પત્તિ 1 અને 2માં કરાર શબ્દનો સ્પષ્ટ ઉપયોગ થયો નથી, છતાં તેનું માળખું કરારબદ્ધ છે. ઈશ્વર મનુષ્યને પોતાના સ્વરૂપમાં ઉત્પન્ન કરે છે, તેમને એક આદેશ આપે છે, આશીર્વાદ સ્થાપિત કરે છે અને પરિણામો નક્કી કરે છે. આમ સંબંધ અને નૈતિક જવાબદારી શરૂઆતથી જ હતા. સાચી વાત છે. માણસના પતન પછી પણ ઈશ્વર પોતાનો હેતુ છોડી દેતા નથી. ઉત્પત્તિ 9માં નૂહ સાથેનો કરાર સંરક્ષણ સ્થાપિત કરે છે. ઈશ્વર સૃષ્ટિના ક્રમમાં સ્થિરતાનું વચન આપે છે કે ફરી ક્યારેય જળ પ્રલય દ્વારા માનવીનો ન્યાય થશે નહીં. આ કરાર દ્વારા પણ ઉદ્ધારની યોજના પ્રગટ થાય છે. તે પછી ઉત્પત્તિ 12, 15 અને 17માં ઈશ્વર ઇબ્રાહિમને સંતાનનું, દેશનું અને આશીર્વાદનું વચન આપે છે. આ કરાર સ્પષ્ટ કરે છે કે ઉદ્ધાર એક ચોક્કસ પરિવાર દ્વારા આવશે. પૃથ્વીના સર્વકુળ ધારામાં આશીર્વાદ પામશે. આમ કરારનું વચન સંપૂર્ણતા તરફ આગળ વધે છે. સિનાઈ પર્વત પર આ કરાર રાષ્ટ્રીય સ્વરૂપમાં વિસ્તરે છે. નિર્ગમન 19 અને 24 દર્શાવે છે કે ઇઝરાયેલ ઈશ્વર સાથે કરારમાં પ્રવેશ કરે છે. નિયમ આપવામાં આવ્યો છે, આજ્ઞાપાલન જરૂરી છે, આશીર્વાદ અને શ્રાપ જાહેર કરવામાં આવ્યા છે. આ કરાર ઈશ્વરની પવિત્રતાને પ્રગટ કરે છે. ત્યારબાદ બીજો સમુએલ 7માં દાઉદ સાથેનો કરાર આવે છે. ઈશ્વર એક એવા રાજાનું વચન આપે છે જેનું રાજ્યાસન સદાકાળ ટકી રહેશે. કરાર હવે રાજપદ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઇબ્રાહિમનું વચન હવે રાજવી અધિકાર સાથે જોડાય છે. ઉદ્ધારની આશા હવે આવનાર રાજા સાથે બંધાય છે. તે પછી યર્મિયા 31માં નવા કરારનું વચન જોવા મળે છે. અહીં આ કરાર આંતરિક પરિવર્તન સુધી પહોંચે છે. ઈશ્વર કહે છે, હું મારો નિયમ તેઓના હૃદયમાં મૂકીશ. હું તેઓના અન્યાય ક્ષમા કરીશ ને તેઓના પાપોનું સ્મરણ ફરી કરીશ નહીં. સિનાઈ પર્વત પર આજ્ઞાપાલનની જે સમસ્યા પ્રગટ થઈ હતી તેનો ઉકેલ શોધવામાં આવ્યો છે. પ્રિય બહેનો, ઈશ્વરના કરારો તો ઈશ્વરની યોજના બતાવે છે. સંરક્ષણ, વચન, નિયમ, રાજપદ અને અંતે હૃદયનું નવીનીકરણ, આ બધું જ ઉદ્ધાર પામેલા લોકોની સાથે રહેવાના ઈશ્વરના હેતુને આગળ વધારે છે. આ બાબત ખૂબ જ મહત્વની છે. સ્ત્રીઓ માત્ર નૈતિક સલાહ પર આધારિત ધર્મમાં આગળ વધી શકતી નથી. તેઓ એક એવા કરારમાં ડગ માંડી રહી છે જે સૃષ્ટિના આરંભથી પ્રગટ કરવામાં આવ્યો છે. જે ઈશ્વર પોતાના વચનથી બંધાયેલા છે તે જ ઈશ્વર દરેક કરારમાં છે. તેમના હેતુઓ સુસંગત છે અને તેમનું વિશ્વાસુપણું કાયમ છે. મિત્રો, નવા કરાર મુજબ ઈશ્વરના બનવું એટલે ઉદ્ધારની એક લાંબી અને સુનિયોજિત વાર્તાની પરાકાષ્ઠા પર પહોંચવું. મારી બહેનો, કરારના ઇતિહાસમાં સ્ત્રીઓ માત્ર જોનાર નથી. તેઓ પુરુષની આસપાસ ફરતી કોઈ ગૌણ વ્યક્તિઓ નથી, પણ સ્ત્રીઓ આરંભથી જ કરારની પ્રક્રિયામાં સામેલ છે. હવાથી શરૂઆત કરીએ તો ઉત્પત્તિ 3:15માં પતન પછી ઈશ્વર
આવનાર સંતાન વિશે સ્ત્રીની હાજરીમાં વચન આપે છે. ઉદ્ધારનો કરાર સ્ત્રીના સંતાન દ્વારા આગળ વધે છે. સુવાર્તાના પ્રથમ વચનને સ્ત્રીથી અલગ કરી શકાય એમ નથી. એ જ રીતે ઇબ્રાહિમ સાથેનો કરાર પણ સારા દ્વારા પૂર્ણ થયો છે. ઉત્પત્તિ 17 અને 16 કહે છે, અને હું તેને આશીર્વાદ દઈશ, તે દેશ જાતિઓની માતા થશે અને તેનાથી દેશ જાતિઓના રાજાઓ થશે. સંતાન વિશે કરારનું વચન સ્પષ્ટપણે સારા સાથે જોડાયેલું છે. આમ આશીર્વાદની રેખા એક સ્ત્રી દ્વારા આગળ વધે છે. હવે રાહાબ કરારના બીજા એક વળાંક પર ઊભી છે. યહોશુઆ 2 અને 6 તે પોતાની જાતને ઇઝરાયેલના કરારબદ્ધ ઈશ્વર સાથે જોડે છે. તે પોતે ઇઝરાયેલી નહોતી, છતાં વિશ્વાસ દ્વારા તેને કરારના આશીર્વાદમાં સામેલ કરવામાં આવે છે. તેનો સમાવેશ કરારની દયાના વ્યાપને વિસ્તારે છે. રૂથ પણ આ ચિત્રને વધુ સ્પષ્ટ બનાવે છે. રૂથ 1 અને 16 તેની પ્રતિજ્ઞા, તારા લોક તે મારા લોક ને તારો દેવ તે મારો દેવ, તે કરારની જ ભાષા છે. તે પોતાની વફાદારી દ્વારા મોઆબી સ્ત્રી હોવા છતાં કરારમાં સામેલ થાય છે અને તેના જ વંશમાં દાઉદનો જન્મ થાય છે. હાન્ના પણ પહેલો સમુએલ 1 અને 2 કરારબદ્ધ પ્રાર્થનાનું ઉદાહરણ પૂરું પાડે છે. તે યહોવાને ઇઝરાયેલના કરારબદ્ધ ઈશ્વર તરીકે સંબોધે છે અને પોતાનું દુઃખ તેમને જણાવે છે. પહેલો સમુએલ 2 તેનું ગીત ઊંડી ઈશ્વર વિદ્યાને દર્શાવે છે. તે સમજે છે કે ઈશ્વર પોતાના કરારબદ્ધ હેતુઓ અનુસાર જ ઉન્નતિ કરે છે. ત્યારબાદ નવા કરારમાં મરિયમ આવે છે. લૂક 1 જ્યારે તે કહે છે, તારા વચન પ્રમાણે મને થાવ, ત્યારે તે કરારની પૂર્ણતા તરફ આગળ વધે છે. ઇબ્રાહિમનો આશીર્વાદ, દાઉદનું રાજપદ અને નવા કરારનું વચન, આ બધું જ તેની આજ્ઞાધીનતામાં એકરૂપ થાય છે. તે આ વાર્તાની બહાર નથી, પણ તેની અંદર સામેલ છે. મારી બહેનો, સૃષ્ટિ સર્જનથી માંડીને સમગ્ર ઇતિહાસમાં સ્ત્રીઓ સતત કરાર સાથે વણાયેલી રહી છે. સ્ત્રીઓ વચનોને વહન કરે છે, વફાદારીનું ઉદાહરણ પૂરું પાડે છે અને વિશ્વાસનું પ્રતીક બને છે. સ્ત્રીઓ ઉદ્ધારના મહત્વના કાર્યમાં પણ ભાગીદાર છે. તેનો અર્થ એ કે કરારનો ઇતિહાસ એ માત્ર પુરુષોનો ઇતિહાસ નથી, તે તો ઈશ્વરની ઉદ્ધારની યોજનાનું પ્રકટીકરણ છે, જેમાં સ્ત્રીઓ પણ સામેલ છે. સ્ત્રીઓ ઉદ્ધારની યોજનામાં ગૌણ સ્થાને નથી, પણ ઈશ્વરના કરારમાં સામેલ છે. વચનો દ્વારા તેઓને સંબોધન કરવામાં આવ્યું છે. તેઓ આજ્ઞા પાલન માટે જવાબદાર છે અને આશીર્વાદમાં સંપૂર્ણ રીતે ભાગીદાર છે. મિત્રો, જો કરાર સંબંધને પ્રગટ કરે છે, તો વફાદારી આપણા પ્રતિભાવને પ્રગટ કરે છે. કરાર કોઈ નિષ્ક્રિય જોડાણ નહીં, તે વિશ્વાસુપણા માટે આહ્વાન કરે છે. આખા પવિત્ર શાસ્ત્રમાં કરારબદ્ધ લોકોને વારંવાર પ્રભુ પર પ્રેમ રાખવા, તેમના માર્ગો પર ચાલવા અને તેમની આજ્ઞાઓ પાળવા વિનંતી કરવામાં આવી છે. જેઓ ઈશ્વરના છે, તેમની પાસેથી વફાદારીની અપેક્ષા રાખવામાં આવે છે. પવિત્ર શાસ્ત્રમાં વફાદારી તો વિશ્વાસમાં સ્થાપિત આજ્ઞા પાલન છે. પુનર્નિયમ 6:5 જણાવે છે, અને યહોવા તારા દેવ પર તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રીતિ કર. મિત્રો, કરારમાં વિશ્વાસુપણું એ લાગણીઓની તીવ્રતાથી માપવામાં આવતું નથી, તે સતત આજ્ઞાપાલન દ્વારા માપવામાં આવે છે. પવિત્ર શાસ્ત્રમાં સ્ત્રીઓ સતત શાંત અને મક્કમ રીતે કરારને વફાદાર રહી છે. રૂથ પણ તારા લોક તે મારા લોક ને તારો દેવ તે મારો દેવ આ શબ્દો દ્વારા પોતાની જાતને ઇઝરાયેલના ઈશ્વર સાથે બાંધે છે. તેનું વિશ્વાસુપણું તટસ્થ છે. તે જ રીતે હાન્નાની પ્રાર્થના પણ કરાર પર આધારિત છે. તે ઈશ્વરને સર્વોપરી ગણે છે અને પોતાની ઈચ્છા તેમને સોંપી દે છે. જ્યારે જવાબમાં વિલંબ થાય છે, ત્યારે પણ તેનું આજ્ઞાપાલન ચાલુ જ રહે છે. વાલી બહેનો, કરાર પ્રત્યે વફાદારી ઘણીવાર અજાણતાથી પ્રગટ થાય છે. તે એવું આજ્ઞાપાલન છે જેને કોઈ વખાણતું નથી. તે એવી પ્રમાણિકતા છે જેને કોઈ જોતું નથી.
જ્યારે પરિસ્થિતિઓ મુશ્કેલ હોય ત્યારે પણ વિશ્વાસુ રહેવું તે જ કરાર પ્રત્યે વફાદારી છે. હા, આ બાબત બહુ મહત્વની છે, કારણ કે ઘણી સ્ત્રીઓ પોતાના વિશ્વાસુપણાને બાહ્ય રીતે માપે છે. કરારબદ્ધ વફાદારીને જોઈ શકાતી નથી, તે ઈશ્વરના વચન પર આધારિત છે. યર્મિયા 31 જણાવે છે કે નિયમ હૃદય પર લખવામાં આવશે. હવે વફાદારી માત્ર બાહ્ય પાલન નહીં પણ આંતરિક પરિવર્તન બની જાય છે. આજ્ઞા પાલન નવીનીકરણથી આવે છે. નવા કરાર મુજબ સ્ત્રીઓનું વિશ્વાસુપણું પવિત્ર આત્મા દ્વારા સશક્ત બને છે, પણ આજ્ઞાપાલન કૃપા દ્વારા ઉત્પન્ન થાય છે. તેથી કરાર પ્રત્યે વફાદારી એ સંપૂર્ણતા નથી, પણ તે સતત પ્રયાસ છે. તેનો અર્થ કે કરારના પ્રભુ પર એટલો વિશ્વાસ રાખવો કે જેથી તેમની સાથે જોડાયેલા રહી શકાય. મિત્રો, જે સંસ્કૃતિ બાહ્ય દેખાવ, ગતિ અને સ્વ અભિવ્યક્તિને મહત્વ આપે છે, ત્યાં કરાર પ્રત્યેની વફાદારી સ્થિર, મક્કમ અને ઈશ્વર તરફ નિર્દેશિત રહે છે. ઈશ્વરના કરારમાં એક સ્ત્રી તરીકે જીવવાનો અર્થ એ છે કે વચન દ્વારા ઈશ્વરના બની રહેવું અને નિષ્ઠા સાથે પ્રતિભાવ આપવો. મારી બહેનો, અગાઉના તમામ કરારો યર્મિયા 31:31-34 આપેલા નિર્ણાયક વચન તરફ આગળ વધે છે. પણ યહોવા કહે છે કે હું મારો નિયમ તેઓના હૃદયમાં મૂકીશ, તેઓના હૃદયપટ પર તે લખીશ. હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ ને તેઓના પાપોનું સ્મરણ ફરી કરીશ નહીં. આ કરારનો ત્યાગ નથી, પણ તેનું આંતરિક સ્વરૂપ છે. મિત્રો, સિનાઈ પર્વત પર જે સમસ્યા થઈ તે માનવ હૃદયની નબળાઈ વિશે હતી. નવો કરાર તે નબળાઈને સીધી રીતે સંબોધે છે. નિયમ હવે માત્ર બાહ્ય આજ્ઞા નથી, તે આંતરિક પરિવર્તન બની જાય છે. ઈસુ લૂક 22 અને 20 પ્રભુ ભોજન વખતે આ સંપૂર્ણતાને ઓળખાવતા કહે છે, આ પ્યાલો તમારે સારું વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે. આ કરાર પ્રાણીઓના બલિદાન દ્વારા નહીં, પણ ખ્રિસ્તના બલિદાન દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. ક્ષમા ચોક્કસ છે અને સંબંધ પુનઃસ્થાપિત થયો છે. મારી વાલી બહેનો, આ નવો કરાર જૂના કરાર કરતાં ચડિયાતો છે, કારણ કે જે અગાઉ શક્ય નહોતું તેને તે સિદ્ધ કરે છે. અનંતકાળી ક્ષમા અને આંતરિક નવીનીકરણ. હિબ્રુ 8 અને 12 જણાવે છે, કેમ કે તેઓના અન્યાય પ્રત્યે હું દયાળુ થઈશ અને તેઓના પાપોનું સ્મરણ હું ફરી કરીશ નહીં. કરાર પ્રત્યેની વફાદારી હવે પરિવર્તિત હૃદયમાંથી વહે છે. આજની સ્ત્રીઓ માટે તેનો અર્થ વિશાળ છે. પ્રથમ વાત, હૃદય પર લખાયેલા નિયમનો અર્થ છે આજ્ઞાપાલન, પણ માત્ર બાહ્ય પાલન નહીં, તે આત્મા દ્વારા પ્રેરિત ઈચ્છા છે. બીજી વાત, પવિત્ર આત્મા આપણી અંદર વાસો કરે છે. ઈશ્વર માત્ર મંદિરના માળખામાં કે રાષ્ટ્રીય ઓળખમાં રહેતા નથી, પણ તે તેમના લોકોની અંદર રહે છે. ત્રીજું, ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ સીધો છે. નવા કરાર હેઠળ વિશ્વાસીઓ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર પાસે જઈ શકે છે. હિબ્રુ 4 અને 16 કહે છે, એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ. મિત્રો, ઈશ્વર પાસે જવાનો અધિકાર ખ્રિસ્તના યાજકપણા પર આધારિત છે, સામાજિક દરજ્જા કે બાહ્ય સ્થિતિ પર નહીં. તેનો અર્થ કે સ્ત્રીઓ સંપૂર્ણપણે કરારના વિશેષાધિકારો અને જવાબદારીઓની અંદર ઊભી છે. ખ્રિસ્ત દ્વારા સુરક્ષિત કરાયેલી ક્ષમા કોઈ પણ ઘટાડા વિના મળે છે. પવિત્ર આત્માની હાજરી આંશિક નથી. ઈશ્વરનો નવો કરાર ઉદ્ધારમાં સહિયારી ભાગીદારી, કૃપા સુધીની સહિયારી પહોંચ અને વફાદારીની સહિયારી જવાબદારી સ્થાપિત કરે છે. તેથી નવા કરાર હેઠળ એક સ્ત્રી તરીકે જીવવું એટલે એક એવી વ્યક્તિ તરીકે જીવવું જેના પાપ માફ થયા છે, જેનું હૃદય નવું થયું છે, જેનું આજ્ઞાપાલન પવિત્ર આત્મા દ્વારા સશક્ત બન્યું છે અને જેનો ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ ખ્રિસ્ત દ્વારા સુરક્ષિત થયો છે. તેનો અર્થ કે ઈશ્વરનો કરાર સંપૂર્ણ થયો છે અને સ્ત્રીઓ પણ તેની અંદર સામેલ છે. જો કરાર એ ઈશ્વર પોતાના લોકો સાથે કેવી રીતે સંબંધ રાખે છે
તે પ્રગટ કરતો હોય તો કરાર જ આપણી ઓળખ નક્કી કરે છે. ઈશ્વરે કહ્યું છે, હું તમારો દેવ થઈશ. આ તો એક અતૂટ જોડાણ છે જે દૈનિક જીવનને બદલી નાખે છે. તેનો અર્થ કે તમારું મૂલ્ય કોઈ રજૂઆત, દેખાવ અથવા સરખામણી દ્વારા નક્કી થતું નથી. કરારની ઓળખ વચન પર આધારિત છે. તમે ઈશ્વરના છો કારણ કે ઈશ્વરે ખ્રિસ્તમાં પોતાને તમારી સાથે જોડ્યા છે. તે બતાવે છે કે આજ્ઞાપાલન મહત્વનું છે. વાણીમાં વિશ્વાસુપણું, સંબંધોમાં પ્રામાણિકતા, મુશ્કેલીમાં ધીરજ, આ બધા માત્ર વૈકલ્પિક ગુણો નથી, પણ તે કરારના પ્રતિભાવો છે. મિત્રો, કરાર દુઃખ સંબંધી તમારા દ્રષ્ટિકોણને બદલી નાખે છે. પવિત્ર શાસ્ત્રમાં શિસ્ત પણ કરારના સંબંધમાં જરૂરી છે. જ્યારે જીવન મુશ્કેલ બને છે ત્યારે ઈશ્વર પોતાના વચનથી દૂર જતા નથી, પણ તે પોતાનો કરાર પાળે છે. કરારની ઓળખ પ્રતીક્ષાના સમયમાં પણ સ્થિરતા આપે છે. પવિત્ર શાસ્ત્રમાં ઘણી સ્ત્રીઓ વચન અને તેની પૂર્ણતા વચ્ચેના લાંબા સમયગાળામાં જીવી હતી. કરાર ધીરજ શીખવે છે, કારણ કે તે આશાને તાત્કાલિક પરિણામ પર નહીં, પણ ઈશ્વરના સ્વભાવ પર સ્થિર કરે છે. તે સમાજને પણ નવો આકાર આપે છે. કરાર ક્યારેય વ્યક્તિગત હોતો નથી. તે સહિયારી વફાદારી અને સહિયારી કૃપા દ્વારા રચાયેલા લોકોનો છે. તેથી વ્યવહારિક રીતે કરારની ઓળખ આ છે: તમે વચન હેઠળ જીવો છો, તમે વફાદારીમાં ચાલો છો, તમે આશા સાથે સહન કરો છો અને તમે ઈશ્વરમાં વિશ્રામ કરો છો. સૃષ્ટિના આરંભથી લઈને નવા કરાર સુધી ઈશ્વરે એક સુસંગત હેતુ આગળ વધાર્યો છે. એવા લોકો સાથે રહેવું જેઓ વચન દ્વારા તેમની સાથે બંધાયેલા હોય. કરાર એ પવિત્ર શાસ્ત્રનો મુખ્ય આધારસ્તંભ છે, કારણ કે તે ઉદ્ધારનું માળખું છે. મારી બહેનો, કરારની વાતમાં સ્ત્રીઓ માત્ર જોનાર નથી. હવાથી મરિયમ સુધી, સારાથી રૂથ સુધી, સિનાઈ પર્વતથી ઉપલી મેળી સુધી સ્ત્રીઓ ઈશ્વરના કરારની અંદર જોડાયેલી છે. નવા કરાર મુજબ પવિત્ર આત્મા આપણી અંદર વાસો કરે છે અને ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ ખ્રિસ્ત દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યો છે. ઈશ્વર સાથે આપણું જોડાણ સ્થાપિત થઈ ચૂક્યું છે. ક્ષમા સંપૂર્ણ છે. મિત્રો, કરારને સમજવો એટલે તમે પોતે કોણ છો તે સમજવું. ઉદ્ધારની યોજનામાં તમે ગૌણ નથી. કરાર દ્વારા ઈશ્વરે તમને ખરીદી લીધા છે. હા, કરાર માત્ર કોઈ વિચાર દ્વારા પૂરો થતો નથી. તે વિશ્વાસુપણામાં સંપૂર્ણ થાય છે. કરારના પ્રભુ હંમેશા વિશ્વાસુ રહે છે. ઈશ્વરના લોકો વફાદારી સાથે તેનો પ્રતિભાવ આપે છે. તે જ બાઇબલ આધારિત વિશ્વાસનું સ્વરૂપ છે અને ઈશ્વર સાથે કરારમાં રહેતી સ્ત્રીઓ તરીકે જીવવાનો આ જ અર્થ છે. મિત્રો, મને આશા છે કે અમારું આજનું શિક્ષણ તમને ઉત્તેજન આપનાર બન્યું હશે. આપના પ્રતિભાવો અમને મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 55 12. આ નંબર ઉપર આપ SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશા